તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને આપણે આજે જોવાનું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલ એડમિશનના ફોર્મ છે એ કઈ રીતે ભરવા. હવે ઘણા બધા વિદ્યાર્થીઓની ક્વેરી એવી હતી કે સર અમારે છે પેમેન્ટનું ઓપ્શન નથી આવતું. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હતું કે અમારે એક્ઝામિનેશન સેન્ટર સિલેક્ટ નથી થતું. ઘણા બધા વિદ્યાર્થીઓએ એવી કોમેન્ટ કરી હતી કે સર અમને ફોર્મ કઈ રીતે ભરવું એ નથી ખબર પડતી, તો ફોર્મનો વિડીયો બનાવો. તો ફાઇનલી આપણે આજે ફોર્મનો વિડીયો આપણે બનાવ્યો છે અને બધી જ ટોટલ પ્રકારની ક્વેરી છે એ આપણે આ વિડીયોમાં આજે સોલ્વ કરી છે. તો ફોર્મ પહેલેથી છેલ્લે સુધી કઈ રીતે ભરવું, પેમેન્ટ કઈ રીતે કરવું, આ બધી વસ્તુનો છે એ તમને આ વિડીયોમાં ખબર પડશે. તો પહેલેથી લઈ અને છેલ્લે સુધી તમે જોતા રહેજો. અને જો આમાંથી તમને કાંઈ હેલ્પફુલ થાય તો વિડીયો લાઈક કરતા જાજો યાર. તમે જોઈને વયા જાવ છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા યાર. પ્લીઝ એક સબસ્ક્રાઇબ કરતા જાજો, કારણ કે તમારા માટે આવડી મોટી મહેનત કરતા હોય તો તમારા માટે અમારા માટે એક સબસ્ક્રાઇબ તો બને ને. ચાલો, તો એટલા માટે આપણે અહીંયા જોવાનું છે કે ફોર્મ આજે કઈ રીતે ભરવું. આગળ આપણે વિડીયો બનાવેલો હતો એમાં આપણે કીધું હતું કે આટલા આટલા વસ્તુ છે, આટલી આટલી ફી છે અને આટલા તારીખ સુધીમાં વિડીયો આપણે તારીખ સુધીમાં શું કરવાનું હતું કે ફોર્મ ફિલ કરવાનું હતું. આજે આપણે જોવાનું છે કે ફોર્મ કઈ રીતે ભરવાનું. તો સૌથી પહેલા આપણે કોઈ પણ બ્રાઉઝરમાં, એટલે કે ક્રોમ બ્રાઉઝર, હું ક્રોમ બ્રાઉઝરમાં આવી ગયો. પછી અહીંયા તમારે સર્ચ બારમાં લખવાનું છે exam.saurashtrauniversity.edu. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આવી રીતે વેબસાઇટ ખુલશે. એમાં બીજી લિંક છે, બીજી લિંક એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે આપણને ખુલી જશે MA.com ને બધાય એવા. પછી એમાં આપણને તમે સાઇન અપ ન કરેલું હોય તો સાઇન અપ બટન ઉપર ક્લિક કરીને સાઇન અપ કરી લેવાનું, અથવા તો સાઇન અપ કરેલું હોય તો લોગિન કરી નાખવાનું. પછી આ રીતે ઇન્ટરફેસ ખુલશે. એમાં ઇન્ટરનલ એક્સટર્નલ ફોર્મ છે એના ઉપર ક્લિક કરી અને નીચે બધી માહિતી વાંચી અને એગ્રી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એગ્રી ઉપર તમે ક્લિક કરો ત્યારબાદ આપણને આવું ઇન્ટરફેસ દેખાશે. એમાં તમારે અંડર ગ્રેજ્યુએટ અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ જેમાં એડમિશન લેવાનું એના ઉપર ક્લિક કરવાનું રહેશે. અને ક્લિક કર્યા બાદ કંઈક આ રીતે આપણને ખુલશે. અહીંયા આપણે સિલેક્ટ ફેકલ્ટી, એટલે એમાં કોઈ પણ જેમાં એડમિશન લેવું હોય તે સિલેક્ટ કરવાનું. તો આપણે કોમર્સ સિલેક્ટ કરશી. પછી ઓટોમેટિક છે એ એક્સટર્નલ સિલેક્ટ થઈ જશે. અહીંયા સેમેસ્ટર 1 સિલેક્ટ કરવાનું એટલે ત્યાં પણ ઓટોમેટિક થઈ જશે. પછી આપણે નીચે આવી એટલે નીચે અહીંયા આપણને PVC નંબર અને એનરોલમેન્ટ નંબર આ બે વસ્તુ છે એ આપણે આમાં કોઈ પણ એક વસ્તુ નાખવાની રહેશે. તો આપણે એનરોલમેન્ટ નંબર નાખી દઈએ. ચલો, એનરોલમેન્ટ નંબર નાખી અને પછી સર્ચ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. તો ચાલો સર્ચ ઉપર ક્લિક કરીએ. એનરોલમેન્ટ નંબર છે એ નાખી દેવાના. જો PEC નંબર ક્યારે ઉપયોગમાં આવે, જ્યારે તમે એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં જાઓ ત્યારે જ. તો આપણે એનરોલમેન્ટ નંબર નાખી અને સર્ચ બટન ઉપર ક્લિક કરશી એટલે અહીંયા ઓટોમેટિક આવી જશે કે went to fetch this data, એટલે જે મારું નામ છે એ ડેટા ડાયરેક્ટ ફેચ થઈ ગયો છે સક્સેસફુલી. ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે આગળની કાર્યવાહી, તો અહીંયા બધું આપણી પર્સનલ ડિટેલ છે એ બધી જ પ્રકારની પર્સનલ ડિટેલ જોઈ લેવાની છે. આપણું નામ છે, સરનામું છે, ફાધરનું નામ છે, પછી HSC એટલે કે 12મા ધોરણની માર્કશીટમાં કેવી રીતે નામ છે એ બરાબર છે. પછી અહીંયા નીચે મધરનું નામ છે એ પણ નાખવાનું રહેશે. મધરના નામમાં સરનેમ ન નાખતા, કારણ કે એમાં સ્પેસની જગ્યા નથી રહેતી, એટલા માટે ડાયરેક્ટ છે એ મધરનું નામ જ નાખજો ડાયરેક્ટ. એના પછી આગળ આપણે વધીએ તો જેન્ડરમાં મેલ ફિમેલ, પછી ઈમેલ આઈડી નાખવાનું રહેશે. ફોન નંબર છે એ ઓટોમેટિક સિલેક્ટ કરવાના રહેશે. બ્લડ ગ્રુપ તમારે નાખવાનું રહેશે. પછી આગળ કેટેગરી SC BC તમારે જે કેટેગરી લાગતી હોય. પછી PWD તમારે જો ફિઝિકલ હોય તો, ફિઝિકલ ડિસેબિલિટી ન હોય તો નો ઉપર. પછી અહીંયા આપણે આધાર કાર્ડના નંબર છે એ 12 આંકડાના એ નાખવાના રહેશે. આધાર કાર્ડના નંબર નખાઈ ગયા પછી બધું ઓટોમેટિક સિલેક્ટ થઈ ગયેલું જશે, આપણે કાંઈ કરવાનું નથી. પછી આગળ આપણે જઈ એટલે પરમેનન્ટ એડ્રેસ, કે તમારે જે ઘરે અત્યારે છે એ તમે ક્યાં ઘરે રહ્યો છો, પરમેનન્ટ એડ્રેસ તમારે અહીંયા નાખવાનું રહેશે. બધી કન્ટ્રી છે, સ્ટેટ છે, ડિસ્ટ્રિક્ટ છે, તાલુકા, પછી સિટી, ક્યાં સિટીમાં રહ્યો છો. પછી એડ્રેસ નાખવાનું રહેશે. અહીંયા એડ્રેસમાં જો એડ્રેસ લાઈન 1 છે ને એ ફરજિયાત નાખવાની, 2 અને 3 છે એ નો નાખો તો ચાલે, કારણ કે એમાં લાલ ફૂદડી કરેલી નથી એટલા માટે. પછી પિનકોડ તમારા એરિયાનો જે તે પિનકોડ હોય એ પિનકોડ તમારે નાખવાનો રહેશે. પછી જો નીચે પણ આપણે
કરંટ એડ્રેસ છે એ નાખવાનું રહેશે. તો સેમ એઝ અ પરમેનન્ટ એડ્રેસ ઉપર ક્લિક કરશો તો સેમ ટુ સેમ ઉપર જેમ આપણે ફિલ કર્યું હતું એમ જ નીચે ભરાઈ જશે ઓટોમેટિક, સેમ ટુ સેમ. બરાબર. પછી આપણે આગળ વધીએ તો અહીંયા લખેલું છે કે લાસ્ટ એક્ઝામ ડિટેલની એન્ટ્રી કર્યા બાદ એડ એક્ઝામ બટન પર ક્લિક કરવું ફરજિયાત છે. તો અહીંયા આપણે આની પહેલા આપણે કયો કોર્સ કરેલો હતો એ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. તો યુજી અને પછી તમે જે યુનિવર્સિટીમાંથી તમે એડમિશન લીધું હોય તે યુનિવર્સિટી અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિલેક્ટ કરશી. પછી પ્રોગ્રામ નેમ, પ્રોગ્રામ નેમમાં શું સિલેક્ટ કરવાનું થશે જોવો જી. તો પ્રોગ્રામ નેમમાં આપણે જે પહેલાનું જે કોર્સ કરેલો હોય એટલે કે બીકોમ, એના પછી આગળ હવે લાસ્ટ સેમેસ્ટર અથવા તો યર, તો બીકોમનું છેલ્લું સેમેસ્ટરની માર્કશીટ છે એ અહીંયા જોડવાની રહેશે. શીટ નંબર તમારે લખવાના રહેશે તમારા. અહીંયા સેમેસ્ટર 6 છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ચાલો પછી જો આપણને ખબર પડી જશે કે જુલાઈ 2021માં પરીક્ષા દીધી હશે, શેના ઉપરથી ખબર પડશે તો કે એનરોલમેન્ટ નંબર નાખેલો છે એના ઉપરથી આપણને ખબર પડી જાય અહીંયા ઓટોમેટિક. પછી એટેમ્પ્ટ એટલે તમે કેટલી વારમાં પાસ થયા, તો આપણે તો પહેલી વારમાં પાસ થઈ ગયા હતા એટલે 1. પછી સીટ નંબર છે એ તમારા અહીંયા બીકોમ ના સીટ નંબર છે એ નાખવાના રહેશે. કઈ તો કે સેમેસ્ટર 6 ના. પછી એનરોલમેન્ટ નંબર તો નાખેલા જ છે. માર્ક્સ છે એના ઉપર ક્લિક હશે અને આપણે કેટલા ગુણ આવ્યા એ પણ છઠ્ઠા સેમેસ્ટરમાં લખેલું હોય છે. પછી અહીંયા અપલોડ ડોક્યુમેન્ટ એટલે સેમ 6 ની માર્કશીટ છે એ તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે. બ્રાઉઝ ઉપર ક્લિક કરી અને તમારે માર્કશીટ છે એ શું કરી નાખવાની, એટેચ કરી દેવાની. પછી અહીંયા એડ એક્ઝામ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે આખી બધી જ માહિતી છે અહીંયા નીચે આવી જશે. જો અહીંયા નીચે બધી જ એક્ઝામની માહિતી આવી ગઈ, આપણે જોઈ લેવાની, બધું સાચું જ હશે, ખોટું તો નહીં હોય. પછી અહીંયા જો ઘણા બધાને ક્વેરી, અહીંયા બધાને વાંધો આવે છે એ આગળ હમણાં તમને ખબર પડશે કે કઈ રીતે તમારે વાંધો આવતો હશે. આ 5 કમ્પલસરી છે બધા જ સબ્જેક્ટ. પેલું બિઝનેસ રિસર્ચ છે, પછી ઇકોનોમિક્સ છે, એકાઉન્ટ છે, ફાઇનાન્શિયલ એકાઉન્ટ છે, ફાઇનાન્શિયલ સેલ્ફ કરિયર. પછી અહીંયા ફોટો, સાઇન અને આપણે ઓબીસી નું પ્રમાણપત્ર, આ બધું જ તમારે શું કરવાનું રહેશે, અપલોડ કરવાનું રહેશે. પછી અહીંયા જો આપણે એક ભૂલ રહી ગઈ હતી કે સિલેક્ટ આન્સરિંગ એટલે કે તમે કઈ ભાષામાં તમે પેપર લખવા માંગો છો, તો આપણે ગુજરાતી કરી અને સેવ ઉપર ક્લિક કરી દઈશું. ઓકે, તો અહીંયા ઉપર લખેલું આવી ગયું છે કે સેવ સક્સેસફુલી, આપણું આખું ફોર્મ છે એ સેવ થઈ ગયું છે. પછી અહીંયા બધી જ પ્રકારની માહિતી છે એ આપણી સાચી છે કે નહીં એ જોઈ લેવાની. જો કોઈ પણ ખોટું હોય તો એડિટનું ઓપ્શન આપેલું છે, પાછું આપણે એડિટ કરી શકાય છે. ચાલો, તો એના પછી આપણે આગળ વધીએ, આખું ફોર્મ આગળ વધીએ તો અહીંયા તમારે પ્રિન્ટ છે એ રજીસ્ટ્રેશન કરવું હોય તો એ તમે કરી અને ડાઉનલોડ કરીને આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે છે. પછી આપણી પ્રોફાઇલ છે એ કંઈક આ રીતે દેખાશે. માય પ્રોફાઇલમાં તમે ક્લિક કરશો એટલે આ રીતે દેખાશે. પછી નીચે તમે વધો એટલે પ્રી એક્ઝામ આપેલું છે, એમાં એક્ઝામ ફ્રોમ વિથ સબ્જેક્ટ લખેલું છે. એના ઉપર તમે ક્લિક કરશો એટલે આવું ખુલશે. હવે આવી રીતે એમાં જો બધું વાંચી લેવાનું. એમાં સ્ટુડન્ટ ટાઈપમાં રેગ્યુલર લખેલું છે, પછી એક્ઝામ ફોર્મ પેન્ડિંગ અને પેમેન્ટ સ્ટેટસ પણ પેન્ડિંગ દેખાડે છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને પેમેન્ટનું સ્ટેટસ અથવા તો પેમેન્ટ છે એ કઈ રીતે કરવું એ ખબર નથી. તો અહીંયા પહેલા ઉપર ક્લિક કરી અને અહીંયા સેન્ટર છે, એક્ઝામિનેશન સેન્ટર બધાને સિલેક્ટ નથી થતું. અહીંયા રાજકોટ કરી નાખ્યું. પછી નીચે છે એ કમ્પલસરી સિલેક્ટ છે, કમ્પલસરી સબ્જેક્ટ સિલેક્ટ કરવા નથી દેતા. ઘણા બધા વિદ્યાર્થીઓને આ જ ભૂલ થઈ છે. તો શું કરવાનું, સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરો એટલે જો હમણાં ખબર પડશે કે શું એમાં બાકી છે. તો અહીંયા લખેલું છે કે પ્લીઝ સિલેક્ટ, જે આપણે સબ્જેક્ટ સિલેક્ટ કરવાના હતા એ આપણને સિલેક્ટ કરવાના કીધા પણ આપણા કીધે થતા નથી. તો એનું પણ સોલ્યુશન આપણે લઈ આવ્યા છીએ કે કઈ રીતે આપણે ફોર્મ અને સબ્જેક્ટ છે એ સિલેક્ટ કરવા. તો અહીંયા જો ફરીથી આપણે એક્સટર્નલ પ્રોગ્રામ અને એક્સટર્નલ ફોર્મમાં આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યાં જઈ અને હમણાં એક્સટર્નલ ફોર્મ પર ક્લિક કરી અને અહીંયા નીચે આપણને બતાવેલું છે જો યોર સબ્જેક્ટ સિલેક્શન ઇઝ પેન્ડિંગ, એટલે આપણે સબ્જેક્ટ સિલેક્ટ નથી કર્યા. તો એના માટે તમે ફોર્મ એડિટ કરો, તો એડિટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ફોર્મ એડિટ થઈ ગયા બાદ એડિટ ઉપર ક્લિક કર્યું એટલે આમાં નીચે આવશે કે બધા સબ્જેક્ટ છે એ સિલેક્ટ કરી લ્યો. અહીંયા જો સેન્ટર
હવે સિલેક્ટ કરવાનું આવ્યું, પહેલા આવતું નહોતું. અહીંયા સેન્ટર સિલેક્ટ કરી નાખ્યું રાજકોટ, પછી નીચે છે એ જેટલા આપણા વિષય હતા એ બધા વિષય શું કરી નાખ્યા, સિલેક્ટ કરી નાખ્યા. ચાલો વિષય બધા કમ્પલસરી. હવે આમાં ટીક માર્ક થશે, પહેલા ટીક માર્ક થતું નહોતું પણ હવે ટીક માર્ક થશે. ફરીથી એડિટ કરશી ત્યારે બધા જ કમ્પલસરી સબ્જેક્ટ છે એ સિલેક્ટ થઈ ગયા. હવે આપણે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. બધા જ વિષયના એમાં નામ આપેલા છે. તો સેવ બટન ઉપર આપણે ક્લિક કરશી. સેવ બટન ઉપર ક્લિક કરશી એટલે અપડેટેડ સક્સેસફુલી અને નીચે પેમેન્ટનો ઓપ્શન આવી જશે. હવે તો પેમેન્ટ ઉપર આપણે પેમેન્ટ કરશું. તો પેમેન્ટ કરવાનું રહેશે કઈ રીતે, તો કે 850 રૂપિયા છે એ માસ્ટર ડિગ્રીના પ્લસ 300 રૂપિયા GCAS ફી છે પોર્ટલની, એ આપણે ભરવાની રહેશે. એટલે 1150 રૂપિયા ટોટલ ભરવાના રહેશે. પછી આ 1150 રૂપિયા છે એ તમે કોઈ પણ રીતે ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, યુપીઆઈ છે કે ડાયરેક્ટ નેટ બેન્કિંગ છે કે વોલેટમાંથી તમે કોઈ પણ રીતે તમે પેમેન્ટ કરી શકો છો. તો આપણે ક્રેડિટ કાર્ડમાંથી આપણે પેમેન્ટ કરવાનું છે. ક્રેડિટ કાર્ડમાંથી પેમેન્ટ કરી નાખ્યું પછી તમે ઓટીપી લોગિન તમે જે કરવાનું હોય એ થઈ અને અહીંયા પેમેન્ટ સક્સેસફુલી લખેલું આવી ગયું. પછી ઓકે બટન ઉપર તમારે શું કરવાનું રહેશે, ક્લિક કરવાનું રહેશે. પછી હવે અહીંયા જો પાછું આપણને આવી ગયું છે. પછી અહીંયા જો હવે એક્ઝામ ફોર્મ પ્રિન્ટ લખેલું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે આખું એક્ઝામ ફોર્મ છે, એક્ઝામિનેશન ફોર્મ છે એ અહીંયા આપણને બતાવશે કે એક્ઝામિનેશન ફોર્મ છે એ કેવું હોય. બરાબર. પછી એક્ઝામ ફ્રોમ વિથ સબ્જેક્ટ જેમાં આપણને ક્લિક કરતા હતા ને આપણને નહોતા કરવા દેતા એ હવે અહીંયા સબમિટેડ અને સક્સેસફુલી લખેલું આવી ગયું છે. તો અહીંયા તમે પ્રિન્ટ એક્ઝામ ફોર્મ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા આવી રીતે ડાઉનલોડ થઈ જશે અને આ રીતે આપણને એક્ઝામિનેશન ફોર્મ અને સાથે સાથે આપણને ફીની રિસિપ્ટ જે આપણે ફી ભરી એ પણ આપણને બતાવશે. તો આઈ હોપ કે તમને આમાંથી ઘણી બધી વસ્તુની ખબર પડી હશે. વિડીયો તમે આપણે ફોર્મ છે એ કઈ રીતે ભરવું એ તમને ખબર પડી હશે. પછી પેમેન્ટની જે ક્વેરી આવતી હશે એ ક્વેરી તમારે સોલ્વ થઈ હશે. તો જો તમારે પણ ફોર્મ ભરાઈ ગયું હોય અને બીજાને ફોર્મ ભરવાનું બાકી હોય તો તમારા કોઈ પણ વિદ્યાર્થી અથવા કોઈ પણ ભાઈ બહેન મિત્રો હોય તો એમને પણ વિડીયો શેર કરજો એટલે એ પોતે પણ ફોર્મ ભરી શકે. બરાબર. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી જતા યાર, પ્લીઝ એક ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી આપણે મળીએ આવા જ કંઈક અલગ ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.